मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव स्वाध्यायां मा प्रमद्वितव्यम्. My name is Ronak Pawar from class 12 science. Today my topic is human brain. This human brain is main thinking part of our body. In human brain there are three parts, and forebrain is main thinking part of the brain, and it is the biggest part of the brain, and it contains cerebrum, and the work function of cerebrum is it is a main thinking part. And second part is hindbrain. Hindbrain is a middle part of the brain. Last is midbrain. It is a middle part of the brain. અચિક્પા અહિંસુ લોહી કરે તો ગ્લંબ થાજસુ શંકરે અચિક્પા અહિંસુ લોહી કરે તો ગ્લંબ થાજસુ શંકરે. શિક્ષણ અત્યારે ઘણું ઉચ્ચ સ્તરનું થઈ ગયું અને આપણે જોઈ શકીએ છીએ ઘણી નવી નવી ટેકનોલોજી સાથે એજ્યુકેશનમાં આપણે આગળ વધી રહ્યા છે. પણ જે પ્રાચીન ગુરુકુળ પરંપરાઓ હતી હજુ પણ ક્યાંક ક્યાંક જીવંત છે. એવી જ એક ગોકુલધામ છે, ગુરુકુળ પરંપરા સાચવીને બેઠું છે નાર. તારાપુર ચોકડી નજીક આવેલું ગોકુલધામ નાર, જે આપણી સ્કૂલ કોલેજો છે અને ગુરુકુળ. તો અત્યારની જે 21મી સદીમાં ગુરુકુળમાં નવી ટેકનોલોજી સાથે મળીને વિરાસતને કઈ રીતે સાચવી રહ્યા છે એ આપણે શીખવાના છીએ, જાણવાના છીએ. ખાસ કરીને જ્યારે આખી દુનિયા બદલાઈ રહી છે અને બદલાવને પોતે જુદા એંગલથી જોઈ રહ્યા છે, ધર્મ ભાવનાઓ ઘટતી હોય, શિક્ષાનું સ્તર, વિવેક, વર્તન, વાણી, સદાચારનું સ્તર ઘટતું હોય, એવા સંજોગોમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સૂત્ર છે વિરાસત ભી ઓર વિકાસ ભી, એ સૂત્રને ગુરુકુલીય પરંપરાઓ હજારો વર્ષોથી સાકાર કરતી આવી છે. ભારત વર્ષનું પરમ સૌભાગ્ય છે કે ભારત વર્ષમાં ગુરુકુલીય પરંપરા ભગવાન શ્રી કૃષ્ણના સમયથી પણ આપણે જોઈ રહ્યા છીએ કે એમને પણ ગુરુ બનાવેલા. જંગલમાં રાજાના દીકરાઓ ભણવા જતા હતા. તો આજે ગોકુલધામ નાર ખાતે પણ 300 બાળકોની હોસ્ટેલ છે. એ હોસ્ટેલમાં એક તો સમાનતા પ્રગટે છે ગુરુકુલ ભાવનાથી. કરોડપતિનો છોકરો, રોડપતિનો છોકરો બંને સાથે રહે છે, બંને એક મોદિયામાં બેસે, બંને વિચારોની આપલે કરે છે. ગુરુ શિષ્યનો નાતો એક આધ્યાત્મિક અને ધાર્મિક ભાવનાઓથી જોડાયેલો છે. અને આપણે સૌ જાણીએ છીએ કે પ્રેમમાં એવી સામર્થ્ય છે કે માણસને એ શીખવાડી શકે છે, મનાવી શકે છે, ઘડી શકે છે, તૈયાર કરી શકે છે. તો એ જ ભાવના આજે ગુરુકુલીય પરંપરાઓમાં છે કે સરકારશ્રીની મંજૂરી લઈને સરકારશ્રીના પાઠ્યક્રમ પ્રમાણે તો ચાલે જ, પણ બાકીના સમયમાં સદભાવ, ધાર્મિક ભાવનાઓ, રાષ્ટ્રપ્રેમ, ગુરુભક્તિ, માતૃપિતૃ ભક્તિ એના પાઠ બાળકો અહીંયા ગુરુકુલમાં રહીને શીખી રહ્યા છે. અને એક આપણી ગુજરાતીમાં સરસ કહેવત છે, નળિયું નિભાડામાં પાકે. એકલા બાળકને ભણાવવું, તૈયાર કરવો, ઘડવો કઠણ કામ હોય છે. એટલે સામૂહિક જીવનમાં જ્યારે બાળકો રહે છે ત્યારે સ્વયં શિસ્ત શીખે છે, સ્વયં સ્વાવલંબી બને છે, એનામાં ક્રિએટિવિટી સામૂહિક આવે છે, એટલે લીડરશિપ આવે છે કે બધાને સાથે લઈને કેવી રીતે ચાલી શકાય. તો આવા ઘણા બધા ભાવનાઓ આ ગુરુકુલ પદ્ધતિથી પ્રગટે છે. એટલે ગુરુકુલ પદ્ધતિ આજે ભારતમાં જ્યારે વિકસી રહી છે અને વળી પાછા આપણે એ જ યુગમાં જઈ રહ્યા છીએ, એ બધાને ગમી પણ રહ્યું છે, ત્યારે આપણું આગલું ભારત કે આવતું ભારત 47નું ભારત એ નવું હશે એવી અપેક્ષા ચોક્કસ રાખી શકાય. સહનાવતુ સહનૌ ભુનતુ સવીર્યં કરવાવહે. ગુરુકુલમાં રહેતા બાળકોમાં એક તો જ્ઞાતિવાદ નાશ પામી જાય છે, ધર્મવાદ નાશ પામી જાય છે, એમના માટે રાજ્ય અને પ્રાંતના વાડાઓ મટી જાય છે. આપણે જ જોઈએ ત્યારે આપણા અહીંયા ગોકુલધામ ગુરુકુલની અંદર મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત અને બધા રાજ્યોના ખૂણે ખૂણેથી બાળકો અહીંયા ભણી રહ્યા છે. ઇવન મણિપુરથી પણ 30 બાળકો કે જે અહીંથી 3300 કિલોમીટર દૂર થાય ત્યાંથી પણ બાળકો અહીંયા રહી અને ભણી રહ્યા છે. મણિપુરની પરિસ્થિતિ તમે બધા વાકેફ જ છો. તો ત્યાંના બાળકો પણ સંસ્કૃતિ, કલ્ચર, હું મણિપુરના બાળકોને જોઉં ત્યારે મને વધારે કહેવાનું મન થાય
કે ગુજરાતી બાળક પાસે તો હિન્દી, ગુજરાતી ને અંગ્રેજીનું જ્ઞાન છે, જ્યારે મણિપુરના બાળકો પાસે તો મણિપુરી ભાષાનું પણ વિશેષ જ્ઞાન છે. એટલે એમનામાં મજબૂતી અને સશક્તતા વધી રહી છે. અસ્તો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતં ગમય માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ સ્વાધ્યાયાન મા પ્રમદ્વિતવ્યમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તો ગુરુકુલીય પરંપરાના આ બધા જ રાજ્યોમાંથી આવેલા બાળકો એકબીજાની સંસ્કૃતિ, વિચારોની આપલે એનાથી એટલા સુંદર રીતે જોડાઈ રહ્યા છે, જે ભારતની મજબૂતાઈ બની રહ્યું છે.